અમને ધમકી આવે. અમારે શું કરવું? મેં કીધું કે ઈ કઈ કરશે ને તો હું તો વધવાનો જ છું, પણ હું કરીને તો કાંઈ નહીં વધે. એ દરેકને ભયના માહોલમાં જીવાડવાનો. હું ખોટો હોય તો એક વખત તમારા અંતરાત્માને પૂછજો. મારે કોઈ મારા કામના આધારે મારે તમારી પાસે મત માંગવા હું નથી આવ્યો. એટલે કે મારું ચોરવાડ ગામના લોકો એ મારા પરિવાર છે, અને મારા પરિવારના લોકોનું જો હું દિલ ના જીતી શકું તો એ મને કાયમી રંજ અને દુઃખ. કદાચ દુનિયાનું સર્વોચ્ચ પદ મળી જાય તો પણ મને જરૂર નથી, પણ મારે માત્ર ને માત્ર 5 વર્ષ નગરપાલિકા જોઈએ છે ને જોઈએ. કારણ કે ઓલી નગરપાલિકાની ચૂંટણી હતી ને ત્યારે કોંગ્રેસ વાળા પાઇપ નાખી ગયા, હજી સુધી પાણી નથી. ત્યારે મને ખબર પડી કે આ તો ઓલો ચૂંટણીનો પાઇપ છે, એમાં પાણી આવે જ નહીં, હવાદાર. હું કોઈ હાવત દીકડો નથી, ભલે તમને હાવત કીધા હોય તો હું હાવત દીકડો છું જ નહીં. ચોરવાડમાં માત્ર ને માત્ર તમારો રાજેશ છે. ને કઈ વાંધો ને, તમારે જેની ખેસ પહેરવી હોય એની પહેરજો, જેના ભેગું ફરવું હોય એના ભેગું ફરજો, પણ મારે 5 વર્ષ અને લઈને જ રહીશ. બોર્ડ મારેલો ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રી ક્રિકેટ ગ્રાઉન્ડ. પછી આ વહીવટદાર શાસન એવું બોર્ડ ઉતરી ગયો, ગ્રાઉન્ડ મને ખબર ન પડી ક્યાં બોર્ડ જ હતું. અને બોર્ડ મારવાનો એમને શોખ છે, નામ લગાવવાનો એને શોખ છે. હું તમને કહી દઉં, ક્યાંય અમારો બોર્ડ નહીં લાગશે ને તો ચોરવાડના ગૌરવનો જ બોર્ડ લાગશે, ચોરવાડના કામોનો જ બોર્ડ લાગશે. રાજ્યમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, અને આ માહોલની વચ્ચે ધાક ધમકી ને એવું બધું ન થાય તો આપણે કઈ રીતે કહી શકીએ કે ભાઈ રાજ્યમાં ચૂંટણી આવી ગઈ? હરેક ચૂંટણીમાં આપણે જોઈએ છે કે ફોર્મ પરત ખેંચવાને લઈને ધાક ધમકીઓના કોઈ રેકોર્ડિંગ વાયરલ થતા હોય છે. સ્ટેજ પરથી નેતાઓના બફાટ, કાર્યકર્તાઓના બફાટ, ખોટા વાયદાઓ, આ બધું જ જોવા મળતું હોય છે. ત્યારે આવી જ એક ઘટના બની છે ચોરવાડની અંદર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા કે તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, અને જેની અંદર નગરપાલિકા પોતાના નામે કરવા માટે થઈને હવે ધમાસાણ મચી ગયું છે. કારણ કે જે ચોરવાડ નગરપાલિકા છે તેની અંદર ખૂબ રસપ્રદ જંગ જામ્યો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ પણ એક સક્ષમ ઉમેદવારને ઊભા રાખ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના હાલના ધારાસભ્ય, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા કે તેમણે પણ ફોર્મ ભર્યું છે. સાથે સાથે વિમલભાઈ ચુડાસમા, એમના પત્ની જલ્પાબેન ચુડાસમા, તેમણે પણ અલગ વોર્ડમાંથી ફોર્મ ભર્યું છે. અને આ ફોર્મ ભરતાની સાથે જ રાજકારણ ગરમાયું છે. ને એક સભા યોજાઈ હતી ગઈકાલે ચોરવાડની અંદર, અને આ ચોરવાડની સભામાં રાજેશ ચુડાસમાએ ખુલ્લે આમ એમના વિરોધીઓ પર ધમકીઓ વરસાવી હતી. એ વિડીયો જુઓ કે જેની અંદર રાજેશ ચુડાસમાએ નામ લીધા વગર કોને આડે હાથ લીધા. અમને ધમકી આવે. અમારે શું કરવું? મેં કીધું કે ઈ કઈ કરશે ને તો હું તો વધવાનો જ છું, પણ હું કરીને તો કાંઈ નહીં વધે. તમે હજી મને ઓળખતા જ નથી, પણ મારી રસ્તે આજે ચોરવાડને નથી લઈ જવું. હું તમને એટલું તો વચન આપીશ કે ચોરવાડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનશે. પેલા તો કોઈએ ડરવાની જરૂર નથી, બધાય મુક્ત રહેશો. તમે જ્યાં જાવ અહીંયા જઈ શકશો, એ મારી તમને વચન છે. તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય, જેને આમંત્રણ આપવું હોય, એ આ મંચ ઉપરથી હું જાહેરમાં કહું છું કે તમને છૂટ છે. આમાં રાજકારણ ના જ કરવું, પણ સામેથી એવું થશે એટલું પણ ધ્યાન રાખો.
એ ભાઈચારાથી રહેનારું ગામ છે. આ ગામના લોકો એ મુસ્લિમ સમાજ ના હોય, એ ઇતર સમાજનો અંદર રહેતો સમાજ હોય, કે આજુબાજુમાં વાડી વિસ્તારમાં રહેતો કોળી સમાજ હોય, એ દરેકને ભરીના માહોલમાં જીવાડવાનો. હું ખોટો હોય તો એક વખત તમારા અંતરાત્માને પૂછજો. મારે કોઈ મારા કામના આધારે મારે તમારી પાસે મત માંગવા હું નથી આવ્યો. હું માત્ર ને માત્ર મારા પરિવાર ઉપર, 36 વર્ષ હીરા રામા ઉપર અને ત્રણ વખત સાંસદ તરીકે મારી ઉપર અને એક વખત ધારાસભ્ય મને આ ગામે ખોબલે ને ધોબલે મત આપ્યા, એનું ઋણ ચૂકવવા માટે મારે 5 વર્ષ જોઈએ. હું કશું નથી માંગતો, માત્ર 5 વર્ષ માંગુ છું. અને 5 વર્ષ શા માટે? હું 3 વખત સંસદ સભ્ય થયો, ધારાસભ્ય થયો. મને દુઃખ કાયમ માટે, મને રંજ છે. હું બધું જીતી શકું, હું તમામ શક્તિઓ સામે લડી શકું, પણ મારા ઘરના ભાઈઓ હોય, એટલે કે મારું ચોરવાડ ગામના લોકો એ મારા પરિવાર છે, અને મારા પરિવારના લોકોનું જો હું દિલ ના જીતી શકું તો એ મને કાયમી રંજ અને દુઃખ. કદાચ દુનિયાનું સર્વોચ્ચ પદ મળી જાય તો પણ મને જરૂર નથી, પણ મારે માત્ર ને માત્ર 5 વર્ષ નગરપાલિકા જોઈએ છે ને જોઈએ. અને 5 વર્ષ એટલા માટે માંગુ છું કે મને ચોથી વખત ટિકિટ મળે ના મળે એ પછીની વાત, પણ મારા સમયમાં 5 વર્ષ. હવે મને 5 માંથી તમારે પાછું 1 વર્ષનું ટેન્શન તો નીકળી જાય, હમણાં મને પૂરું થઈ જાય, એટલે મને 4 વર્ષ જ જોઈએ. એમાં મેં એક ઘટાડ નાખી. અને આ એટલા માટે કે સવારે હું જ્યારે કોઈ કાર્યક્રમમાં ગાંધીનગર જતો હોય, છકડામાં બસ સ્ટેન્ડ પાસેથી નીકળતો હોય, તો જે યુવાનો બીજાને રોજગારી આપે એ યુવાનો નાળિયેર પાડવાની લાઈનમાં ઉભા. એ જોઈ આંખ ભીની થાય. રસ્તામાં ઘણું તરફ જઈએ તો છકડામાં આપણી મા બેન દીકરીઓ બીજે મજૂરી કરવા માટે આંખ ભીની થાય. હંમેશા મેં રાજકારણમાં અઘરા સપના જોયા છે ને અઘરા સપના પૂરા કરવાની તાકાત પણ મેં રાખી છે. એવો સંકલ્પ એટલા માટે કરી શકું કે મારી ઉપર માં ભવાનીની કૃપા છે. આ જે કંઈ પણ છે એના આશીર્વાદ થકી છે. અને એટલા માટે મારી સામે કોઈ પણ પડકાર આવ્યો છે, એ પડકાર આસાનીથી હું પાર કરી શક્યો હોય તો એ માં ભવાની. અને એટલા માટે મારે તમારી પાસે 5 વર્ષ જોઈએ છે. કેટલા જોઈએ? મેં શારદ માં ગયા, તું ક્યાં વધારે? આ ગામે હીરાભાઈને 36 વર્ષ આપ્યા. એ સમય એવો હતો કે ગ્રાન્ટો ઓછી આવતી તો એમને કામ કરવાની પદ્ધતિ હતી. એ પદ્ધતિમાં આખા ગુજરાતમાં 2012 સુધી કોઈને રેકોર્ડ કરવું, ચેક કરવો હોય તો કરી લેજો. હું રાજકારણમાં 12 પછી આવ્યો અને 36 વર્ષમાં 2012 સુધી આખા રાજ્યની સદ્ધર નગરપાલિકામાં ચોરવાડ નગરપાલિકા પહેલા નંબર ઉપર હતી. આજે ચેક કરી લેજો
કેટલામો નંબર છે એ મને ખબર નથી. છેલ્લેથી બીજું છે, અહીં છે 10 વર્ષ વિમલભાઈ ચુડાસમાને આપ્યા. 36 ને 10 46 વર્ષ. મેં એક વિડિયો જોયો. મારે જે પેલા કેવું પડે ને કે હીરારામાએ 36 વર્ષમાં શું કર્યું એ વિડિયોના માધ્યમથી, કારણ કે મારું તમે જોજો એ મારી જ કોપી કરશે, જે કરી એ જ કરશે, એ મારા જ રસ્તે આવે. મારાથી મોટો છે પણ એ ઊંધું છે. છત્રીસ વર્ષમાં હીરાભાઈએ એમનાથી પ્રયત્ન કર્યો પોતાના ગામને આગળ લઈ જવાનો. 10 વર્ષ વિમલભાઈ ચુડાસમાને આપ્યા. અહીંયા હમણાં લિસ્ટ ગણાવતા હતા 18 નું. એ 18 ના લિસ્ટની વાત નથી. મેં કીધું એમ લાઈટ, પાણી, રસ્તા, કોઈની પણ નગરપાલિકા હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય, બીજા અન્ય પક્ષોની હોય, સરકારની ફરજ છે લોકોને રોડ, રસ્તો, પાણી અને લાઈટની સુવિધા આપવી. તો સરકારની ફરજ છે. હું 10 વર્ષમાં આ ચોરવાડના લોકોને પૂછવા માંગુ છું કે 10 વર્ષમાં ચોરવાડના લોકોને ઉપયોગ થતું એક કામ બતાવો. મારે 5 વર્ષ અહીં નથી જોતા. જાઉં તમને ચેલેન્જ મારી. મારે બીજી કઈ વાત નથી કરવી, પણ મેં કીધું એમ કે હીરારામાએ રોજગારી આપી. આ ગામની રોજગારી ઓછી કોણે કરી? આ ગામમાંથી બહેનોને છકડો ભરાય બહાર શા માટે જવું પડ્યું? કારણ કે અહીંયાની ફેક્ટરીનું એક સૌથી મોટું યુનિટ ક્રેપ્સ્ટિક પ્લાન્ટ બંધ થયો અને 800 પરિવાર બેરોજગાર થયા. અને એક સમય એવો હતો કે અહીંયાના નાળિયેર પાડવા વાળાને 1000 રૂપિયા રોજગારી મળતી હતી. અહીંયાના બહેનોને ક્યાંય બહાર મગફળી કાઢવા કે કોઈ પણ ખેતી કામ માટે બહાર જવું નતું પડતું. પણ ક્રેપ્સ્ટિક આવ્યા પછી, ક્રેપ્સ્ટિક બંધ થયા પછી આ લોકોની રોજગારીમાં આ લોકોને ભાગ પાડવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કોણે કર્યું? અને એ લોકો મત માંગવા. પણ મેં કીધું એમ કે મારે કામના આધારે નથી. મારે તમને પૂછવું કે તમારે આવનારા સમયનું ચોરવાડ કેવું જોઈએ છે? મારે તમને પૂછવું છે કે તમે ચોરવાડનું સપનું શું જોયું છે? મારે તમને પૂછવું છે કે આવનારા સમયમાં આ ગામની બહેનોને, આ ગામના દીકરાઓને રોજગારી કોણ આપશે? જ્યારે બહેનોની વાત થતી હોય ત્યારે મને ચોક્કસપણે 10 વર્ષમાં કદાચ મને ક્યાંક એક શંકા હતી કે એ કામ થઈ જાય ને તો સારું. અહીંયા માર્કેટમાં બહેનો બેસે. 10 વર્ષમાં કોંગ્રેસે એને છપરું ના આપ્યું. એ બહેનો બેઠા બેઠા 10 વર્ષ એમનો પ્રચાર કર્યો. અરે એ તો ઠીક, એમની પાસેથી ડાલીના કેટલા રૂપિયા ઉઘરાવતા હતા અને 2 વર્ષથી વહીવટદાર શાસનમાં કેટલા રૂપિયા ઉઘરાવે એ જરા ચેક કરી લેજો. આ ગામમાં આ સામાન્ય બાબત છે, પણ આ સામાન્ય બાબત નથી. કારણ કે તમને જે લોકોએ વહીવટમાં બેસાડ્યા અને એ લોકો માટે. અને મને આજે અહીંયા વાંચતો હતો એટલે એવું કીધું કે એમ્બ્યુલન્સ અમે આપીશું. મેં ગયા વખતે પણ આ વાત કરી. અહીંયા ભાજપના ફોટામાં જે લોકો આવશે ને, કદાચ આવવાના તો નથી પણ એને એમ્બ્યુલન્સ નું કેમ તો કે તું ભાજપનો ખેસ પહેરેલો, તું
પ્રમુખશ્રીને પૂછીએ પછી તને એમ્બ્યુલન્સ આપે. ત્યાં તો ઓલો વયો ગયો, યમરાજ બાજુમાં જ બેઠા હોય. આ પદ્ધતિ આ ચોરવાડમાં નથી. હિટલર શાહી એ નથી. કદાચ પરિવર્તન લોકો ઈચ્છતા હશે ને ત્યારે પરિવર્તન થયું, પણ મને વિશ્વાસ છે મારા ચોરવાડના યુવાનો ઉપર, મારા ચોરવાડની મા બેન દીકરી ઉપર, મારા ચોરવાડના વડીલો ઉપર કે આ વખતે માત્ર ને માત્ર 5 વર્ષ ભારતીય જનતા પાર્ટી, આ વર્ષ 5 વર્ષ ચોરવાડના સપનાઓ, આ વર્ષ 5 વર્ષ આ ગામની મા બેન દીકરીને રોજગારી આપવા માટે, આ વર્ષ 5 વર્ષ આ ગામના યુવાનોને બાર રોજી રોટી માટે ન જવું પડે એટલા માટે કે મેં પણ કીધું એમ કે હું આ ગામનો દીકરો છું. આ ગામના ઘણા એવા યુવાનો છે જેની આરે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ વિસ્તારમાં રમવાનું થયું. અહીંયા વડીલો બેઠા છે, એમના ખોળામાં બેસીને રમ્યો છે. આ ગામમાં મારે રાજકારણ ના કરવું જોઈએ અને એમ કહે છે કે અમે અમારા કામ, અમે મંજૂર કરેલી ગ્રાન્ટ એ આ લોકોએ મંજૂર કરી અને એ કામો કરે છે. કીધું એમ કે 36 વર્ષ હીરાભાઈએ કામ કર્યું અને 36 વર્ષમાં એમણે એ બચત ગ્રાન્ટ કરી હતી. એની બેલેન્સ 87 કરોડ રૂપિયા. એ 87 કરોડ રૂપિયા બેલેન્સ હતી. એટલે એમણે જે પેલા મેં કીધું એમ કે હું જાહેરમાં સ્વીકારું છું કે 10 વર્ષમાંથી 5 વર્ષ કામ કર્યા, હું કહી શકું કે 87 કરોડની ગ્રાન્ટ જે પડી હતી આ એમાંથી કામ થયા. પણ મારે એ વાતમાં નથી પડવું. 10 વર્ષમાં જે વિસ્તારે તમને મત આપ્યા એ આજે પણ પાણીના વલખામાં. પ્રવાસ દરમિયાન મને જોવા મળ્યું, હું એક કટોડી શું કહેવાય ત્યાં એક અર્જન બાપા રે વિસ્તારમાં હું ગયો. મને એ લોકોએ કીધું કે અમને પાણી નથી આવતું. મને ત્યારે આછી પાતળી એવી ધ્યાનમાં આવ્યું હતું ગઈ ચૂંટણીમાં કે ત્યાં પાણીની પાઇપલાઇન પહોંચી ગઈ ચાલુ ચૂંટણી દરમિયાન ગયા વખતે. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ તમારે તો પાણી પહોંચી ગયું છે. મને કે ઓલી નગરપાલિકાની ચૂંટણી હતી ને ત્યારે કોંગ્રેસ વાળા પાઇપ નાખી ગયા, હજી સુધી પાણી નથી. ત્યારે મને ખબર પડી કે આ તો ઓલો ચૂંટણીનો પાઇપ છે, એમાં પાણી આવે જ નહીં, હવા જ આવે. અને 10 વર્ષ સુધી તમે સ્વીકારો છો કે નહીં? હું એટલું વ્યવસ્થિત રીતે સ્વીકારવા તૈયાર છું કે અહીંયાથી ઘણા બધા લોકો એ 10 વર્ષમાં કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું એ હું સ્વીકારું. તમે સ્વીકારો છો કે નહીં? હાથ પાડી દો, એમાં કઈ ગુંજાવાની જરૂર જ નથી. અત્યારે હા પાડશો એનો નંબર હું ડિલીટ નહીં કરું, એટલે તમે હા પાડો. અમે કોઈ દી દૂધ નથી. હા, ધીરુ મામો ને વીરા સાહેબ કમલેશ પણ તેમ છતાં 10 વર્ષના શાસન પછી પણ મારે વાયદો આપવો પડે કે હું આ કરી દઈશ, હું આ કરી દઈશ, હું આ કરી દઈશ. તો 10 વર્ષ કર્યું હું? તે કર્યું હોત તો મારે આ લોકો મને સ્વીકારે જ નહીં, મને ખબર જ નહીં. પણ એ વાત કરતા હું તમને એટલું ચોક્કસપણે વચન આપું
મને આ લોકોએ થોડાક મુદ્દા આપ્યા છે એના ઉપર હું ફોકસ કરી દઉં, વધારે સમય નહીં લઉં. તમને ભૂખ લાગી હે કે ચાલુ રાખો? હું તો બાકી એમ કરું 8 વાગ્યા ચાલુ રાખો. એ શિક્ષણની વાત છે. ઘણા લોકો એમ કહે છે કે રાજેશભાઈએ કંઈ કર્યું જ નથી. મારે એ લોકોને જવાબ દેવો છે કે આજથી 10 વર્ષ પહેલા પાછળ વહી જજો. તમે બધાય બકાલું લેવા અહીંયા જતા હતા. એ બકાલું લેવા જતા હતા ત્યારે કન્યા શાળાની હાલત તમે જોઈ. એ કન્યા શાળા જ્યારે બનતી હતી ને ત્યારે કોંગ્રેસની નગરપાલિકા હતી. મારા હાથે એ બધું થયું હતું ને તો એ કન્યા શાળાને રસ્તો નતો આપ્યો. એ સ્કૂલ મેં નહીં, મારા પપ્પાના પૈસે નહીં, નરેન્દ્ર મોદીની અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકારે એ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી. આપણી તાલુકા શાળા, હું એમાં ભણ્યો, આમાંથી ઘણા બધા ભણ્યા છે, ઘણા દીકરાએ ભણ્યા છે. એ તાલુકા શાળાના બિલ્ડિંગમાં નળિયા હતા. કોઈ ક્રિકેટ રમતો હોય, ટેનિસનો બોલ આવે, નળિયું તૂટી જાય, 4-5 સોમાહા જાય પણ નળિયું ન બદલે. એ સ્કૂલ બનાવવાનું કામ નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર. અત્યારે હાઈસ્કૂલનું સરકાર 100 વર્ષ જૂની જે બિલ્ડિંગ હોય ને એને મરામત કરવાનું નક્કી કર્યું. અને આપણી હાઈસ્કૂલ, એ હાઈસ્કૂલમાં સરકારે રિપેરિંગ કરવાનું કામ મંજૂર કર્યું. હું જેના હાથમાં ભણ્યો એવા શિક્ષકો હોય, અત્યારના શિક્ષકો હોય, ગામના મારી સાથે ભણેલા જે લોકો અત્યારે બહાર રહે છે એમને ખબર પડી. એ બધાના મને ફોન આવ્યો કે રાજેશ તને સંસદ સભ્ય છે તું, આપણે જે સ્કૂલમાં ભણ્યા એ સ્કૂલ આપણે બનાવી ના શકીએ? અને વાત ખીલીના વાળું પૂછી ગઈ. અને એ જ સમયે મેં ફોન કરીને એમ કીધું કે તમે હાઈસ્કૂલનું કામ બંધ કરી દેજો, મારે હાઈસ્કૂલનું કામ કરવું નથી. અને 3 મહિનામાં આખા નવા બિલ્ડિંગની મંજૂરી લઈ અને અત્યારે અદ્યતન સરકારી હાઈસ્કૂલનું બિલ્ડિંગ ઊભું કરવાનું કામ મારા પપ્પાના ખીચામાંથી નહીં, નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાંથી મેં કર્યું. સીમ શાળા, તમે આ ગામડાની એક પણ સીમ શાળા જોયા? જેનું કાચું મકાન હોય તો આજની તારીખે મારે મત નથી જોતો, હું તમને ચેલેન્જ સાથે કહીશ. મેં રોજગારીની વાત કરી. બધા વિચાર કરશે કે આ નગરપાલિકાની ચૂંટણી છે ને આ રોજગારી ક્યાંથી આવશે? પણ રોજગારી મળશે, અને છાતી ઠોકીને કહું છું મળશે. ચેલેન્જ સાથે કહું છું મળશે. અને તમે મને 5 વર્ષ આપો, તમે માગો એ મળશે, એ પણ ચેલેન્જ સાથે કહું. અહીંયા છોકરો બોલ્યો લલિત, એ લલિત બોલ્યો, એના ભીખાભાઈ પરમાર મારી પાસે લઈને આવ્યો. એ મારી પાસે આવવામાં ધ્રુજતો હતો, પણ ભીખાભાઈ મારી ઉપર ભલો હોય છે કે આની પાસે લઈ જાય, આ છોકરાની કઈ ભવિષ્ય સારું થાય એનાથી. અને કોંગ્રેસમાં હતો, હું અત્યારે જાહેર મંચ ઉપરથી કહું છું કે કોંગ્રેસમાં હતો. મારી પાસે આવ્યો એટલે મેં ધ્રુજતો હતો એટલે મેં પેલા કીધું કે તું પાણી પી લે. હું કોઈ હાવત દીકડો નથી, ભલે તમે મને હાવત કીધા હોય પણ હું હાવત દીકડો છું જ નહીં.
ચોરવાડમાં માત્ર ને માત્ર તમારો રાજેશ છે. ત્યારે મેં એને કીધું કે શું કામ આવ્યું? તો કે સાહેબ મને કેટલા સમયથી બધી તૈયારી કરું પણ ક્યાંય નોકરી નથી મળી. એટલે મેં એને પૂછ્યું કે તને મારી પાસે અપેક્ષા છે, તને ખબર છે હું કામ કરીશ? બિચારો કાંઈ ના બોલે, એ થરથર ધ્રુજતો હતો. અને મેં ભાજપ કે કોંગ્રેસ ન જોયું, માત્ર ને માત્ર મારા ચોરવાડનો દીકરો છે, એની લાયકાત છે, મારાથી થઈ જશે એટલા માટે મેં ભલામણ કરી અને એમને નોકરી મળી. અહીંયા ઘણા એવા મિત્રો એ કોંગ્રેસ વખતમાં એમની સાથે હતા. જ્યારે મારી પાસે આવ્યા ત્યારે મેં એમને મદદ કરી. કારણ કે 3 વખત સંસદ સભ્ય, 1 વખત ધારાસભ્ય નગરપાલિકામાં ના આપ્યું તો મને દુઃખ નતું, પણ મને 3 વખત સંસદ સભ્ય અને ધારાસભ્ય બનાવી અને આજ બધા લોકોએ મને ખોબલે ને ધોબલે મત આપ્યા. મારે જોવાનું ના હોય, પણ એ મારા માટેનો વિચાર હતો. પણ મારા ગામની ચૂંટણી છે, મારા ગામના સભ્યોની ચૂંટણી છે, એમાં આ વખતે હું ચોક્કસપણે મારું છાપડું તૈયાર રાખીશ. જે લોકો મારી પાસે જે રીતે રહેશે એ જ પ્રમાણે જોખીને હું આપવાનો છું. અને મને ધારાસભ્ય તરીકે પણ અનુભવ છે, 3 સંસદ સભ્ય તરીકે પણ ચૂંટણી હું લડ્યો છું. કેવું મેદાન હતું એ પણ તમને ખબર છે. એટલે કોણ કામ કરે કોણ નથી કરતું એ તમારે મને રિપોર્ટ આપવાની જરૂર નથી. આમેથી પગ પડતો હોય ને ત્યાં મને ખબર પડી જાય કે આ મારી બાજુ છે કે સામેથી આવે. અહીંયા હમણાં ખેસ પહેરાવાની હમણાં હરોળ લાગી. કોંગ્રેસમાં હોય એને કોંગ્રેસની ખેસ પહેરાવી ફોટો પાડે. મને કઈ વાંધો નથી, તમારે જેની ખેસ પહેરવી હોય એની પહેરજો, જેના ભેગું ફરવું હોય એના ભેગું ફરજો, પણ મારે 5 વર્ષ અને લઈને જ રહીશ. કારણ કે તમારા સપના પૂરા કરવા માટે મારી ફરજ છે અને મારા ગામનું ઋણ ઉતારવા માટે આજ મને અવસર છે. અને એ અવસર મને પાછો ક્યારેય નહીં મળે તો પણ મને વાંધો નથી, પણ આ વખત તો અવસર લઈને જ રહીશ. એ ચોપાટી બનાવી, સ્મશાન બનાવું તો અત્યાર સુધી કર્યું શું? અને મેં કીધું એમ કે જેની આંગળી પકડીને મોટા થયા હોય ને એના માટે તો કદી વેણ ના હોય. તમે જેથી પાપા પગલી શીખતા હતા ને તેથી તમારી આંગળી પકડી અને હીરા રામાએ તમને મોટા કર્યા. અને 36 વર્ષના હિસાબમાં 20 વર્ષ સુધી તું હીરા રામા ભેગો હતો. તો તેથી તે શું કર્યું? પણ રાજકીય મહત્વાકાંક્ષાને કારણે જેને આંગળી પકડી અને એમને છોડી અને કોંગ્રેસમાં ગયા એનું દુઃખ નતું, એમને 2 ટર્મ આપી એમનું દુઃખ નથી. પણ આજે ચોરવાડના લોકોને હું અધિકાર સાથે, મારો અધિકાર છે કે મને 5 વર્ષ તમારે આપવા પડશે. અને નહીં આપો તો આઝાદી પછી આ ગામને શ્રાપ છે કે શું છે મને ખબર નથી. આ દેશ આઝાદ થયો 36 ને 10 46 ઈ સિવાયના વર્ષને આપણે ગ્રામ પંચાયત એમાં ગણી નાખીએ એટલે એને ગણતો નથી, પણ 46 વર્ષ આ ગામના લોકોએ વિરોધ પક્ષમાં રહેવાનો શ્રાપ આપેલો છે. એ શ્રાપ તોડવો છે. 36 વર્ષમાં હીરાભાઈ નું શાસન હોય, વિમલભાઈ નું શાસન હોય, ઉપરજી હોય ને એની સામે જ હોય. પણ હું છે
કંઈક તો વિચારો. હું તમને એમ કહું કે જેની ઉપર બીજાની સરકાર હોય ને તેથી મારું પણ માનતા નહીં. હું તમને ચેલેન્જ સાથે કહું, જો તમારા ગામનો વિકાસ કરવો હોય, વાસ્તવિકતા સાથે કહું છું. અને 36 વર્ષમાં કદાચ તમે ભૂલ ના કરી હોત અને જે સરકાર હતી એની બોડી અહીંયા હોત તો આજે ચોરવાડ હોય કેમ બંધ ન થાત. કારણ કે દરેક સરકારની અપેક્ષા હોય કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ થાય, અમારા સરકારના કામો એ લોકો સુધી પહોંચે, દરેક સરકારની અપેક્ષા હોય. પણ 10 વર્ષ નહીં 46 વર્ષ સુધી આ ગામને એનો શ્રાપ હશે. હર્ષદ કાકા, મને ખબર જ નથી. તમને એવું લાગે છે કે આ શ્રાપ તોડવો છે મારે? બેઠા ઈ તો બોલશે, કારણ કે સામે ઉભા એ નહીં મારે પૂછવું. જરાક હાથ ખંખેરીને બોલો. મેં ખંખેરીને બોલવાનું એટલા માટે કીધું કે ડર ન રાખો. લોકશાહીમાં મત આપવો એ આપણો અધિકાર છે અને મત આપી અને કેને ઘેરે બેહાડવો અને કેને પ્રજાની વચ્ચે મોકલવો એ તમારો અધિકાર છે. અને હું તમને કહી દઉં, મંચ ઉપરથી, જાહેર મંચ ઉપરથી એમ કહું છું કે તમને મારી ઉપર ભરોસો ના હોય તો મત ન આપતા પાંચેય નથી જોતા. વાસ્તવિકતા સાથે કહું છું. અને તમને મારી ઉપર ભરોસો હોય તો મારા 24 ઉમેદવારને 4 કમળના નિશાન ઉપર કોઈ પણ 1 2 3 4 એવું જોવાનું જ નથી. કમળના 4 નિશાન ઉપર બટન દબાવી અને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના અને હું તમને એ પણ કહું છું કે હવે મારે કોઈ સભા નથી કરવાની. અહીં મેં તમને બધું કહી દીધું. હવે આગામી સમયમાં આ છોકરાઓના સપના છે, એ સપના હું તમને કહી દઉં. એને આ ગામના યુવાનોને પૂછીને કીધું છે કે આટલું કરવું પડશે, હું કે તમે જોઈ લો, પૂરા હું કરી દઈશ એવું મેં છોકરાઓને વચન આપ્યું. પહેલું એમનું સપનું એવું છે કે આપણો રોડ સરસ બને છે, ઓલા છેડેથી આ છેડે એને 2 છેડે મુખ્ય દ્વાર બનવા જોઈએ. ઈ છોકરાઓને હું વધારામાં ઈ સપનામાં એડ કરી દઉં કે આગળ સેલ્ફી પોઈન્ટ બને, કોક ત્યાંથી નીકળે તો ચોરવાડના ગામની આરે સેલ્ફી પડાવતા જાય એવી વ્યવસ્થા કરવાની જવાબદારી મારે. ઘણી વખત મને વિચાર થાય ત્યાં ગામના ગરીબ પરિવારના લોકો પોતાના હારા નવસા પ્રસંગો એને કરવા હોય તો એને વિચાર કરવો પડે. મેં એવું વિચાર્યું છે કે કોઈ પણ રીતે પહેલા એમને, હું અત્યારે એ વચન તમને નથી આપતો પણ હું ખાલી કહું કે મારો વિચાર છે તમને ખાલી મૂકું કે આ ગામમાં સરકારી જમીન ખૂબ ઓછી છે અને છે એમાં શું છે એ બધાને ખબર છે. હમણાં નોટિસો મળી હોય છે બધા. એ નોટિસ મળી, ઘણા લોકો ટેન્શનમાં આવી ગયા હતા. મને આ ધીરુ મામા એને 2-3 જણાએ મને વાત કરી કે આવું થયું છે. મેં કીધું તમે ચિંતા ના કરો, એ નોટિસ ભલે આવે, કોઈ બુલડોઝર લઈને નહીં આવે. એ આવનારા સમયમાં એવા લોકોને પોતાના સુખ દુઃખના પ્રસંગો થઈ શકે એટલા માટે એવી વ્યવસ્થા અમે કરવાનો પ્રયત્ન કરીશું. એનું તમારા બધાની સાક્ષી એવું વચન આપો. મને જ્યારે રાજકારણમાં હતો ને ત્યારે હીરા બાપાએ આ ચોરવાડની શક્તિ બતાવી અને આખા ચોરવાડના લોકો એ શક્તિમાં જોડાયા હતા. એટલા માટે એ આખા ચોરવાડની શક્તિ હતી.
હું બેઠો બેઠો વિચાર કરતો હતો કે શું કરવું જોઈએ, ત્યારે મને આટલું શક્તિ સરોવર દેખાણું અને મને વિચાર થયો કે આ ચોરવાડના લોકોની મહેનતનું પ્રતીક છે, એ આપણી ચોરવાડની શક્તિ છે, એ સરોવરનું બ્યુટિફિકેશન થાય અને ફરવાલાયક સ્થળ બને એવું હું તમને ખાતરી આપું છું. હમણાં થોડા સમયથી 2 વર્ષથી વહીવટદાર શાસન છે. ઘણા પ્રશ્નો મારા સુધી આવ્યા. આંગણવાડીના બહેનો મારી પાસે ઘણા સમય પહેલા આવ્યા. એને મેં પૂછ્યું કે તમારી પાસે કેટલા બિલ્ડિંગો છે, તો એને કીધું 3-4 બિલ્ડિંગ છે, બાકીના બધા ભાડા ઉપર છે. આ ગામના કેટલા બાળકો આંગણવાડીમાં જાય? સરકારનો હેતુ શું છે? આંગણવાડી એ માત્ર બાળક સાચવવાનું કેન્દ્ર નથી. આંગણવાડી આવનારી પેઢીમાં બાળક નબળું ના જન્મે, કારણ કે માણસની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એના બાળકને યોગ્ય જમવાનું ના મળે અને એ બાળક કુપોષિત થાય એટલે એને ગંભીર બીમારીઓની શરૂઆત બાળપણથી થાય. એટલા માટે સરકારે આવા બાળકોને મનોબળ શક્તિ, એની શારીરિક શક્તિ એ મજબૂત બને, એનું પ્રાથમિક શિક્ષણ એને પહેલેથી મળે, એટલા માટે આવી આંગણવાડીઓની શરૂઆત નરેન્દ્ર મોદીની સરકારે કરી અને અત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર કામ કરે. એ મોટા ભાગની આંગણવાડીને સરકારી બિલ્ડિંગ છે જ નહીં. મારી આ ગામના લોકોને વિનંતી કે આંગણવાડી માટે આપણે આપણી જગ્યા છોડવી પડે તો છોડી દેજો, કારણ કે આપણા બાળકો એ સારી રીતે સુરક્ષિત રીતે એમનું જુવાની એમની જીવનમાં પ્રગતિ કરી શકે. એટલા માટે કદાચ ક્યાંક છોડવી પડે તો 2 ગજ છોડી દેજો એવી વિનંતી કરું છું. અને હું વિશ્વાસ અપાવું છું કે એ બાળકો માટે વહેલી તકે આંગણવાડીના કેન્દ્રો અમે બનાવીશું એવું હું વચન આપું. ગાર્ડન તો અહીંયા છે, પણ એમાં પણ વધારે સુવિધાઓ કરીશું. લોકો વોકિંગ કરવા માટે, પણ અત્યારે વોકિંગમાં તો નરેન્દ્ર મોદીએ 4 ટ્રેક બનાવ્યો ને, કે લોકો એની ઉપર સેલ્ફી પાડીને વોકિંગ કરતા જાય. કેટલાના શરીર ઉતરી ગયા. જેસલભાઈ માલમ, રાજનભાઈ પરમાર, આ નરેન્દ્ર મોદીએ 4 ટ્રેક બનાવ્યો તો એનું શરીર ઉતર્યું. બાકી બિચારો ક્યાં હાલવા જાય? જીવન ભાગમાં ખડબસું હોય ને, શરીર ઉતરે નહીં કઈ, એમ થોડોક વજન પડે. બાપા, હું કાકી કથા પૂરી કરતો હું. કોંગ્રેસ વાળાએ વચન આપ્યું કે અમે આ ગામના યુવાનોને રોજગારી આપીશું. અમે રોજગારીની રમત ગમતનું મેદાન આપ્યું. મને સારો આનંદ થયો કે તો આ ગામના લોકોને, કારણ કે હું જ્યાં ક્રિકેટ રમ્યો ને ત્યાં અત્યારની પેઢી રમી જ ન હોય. મારી ભેગા ઘણા રમવાવાળા છે, એટલે મેં કીધું સારી વાત છે, આપી દે તો સારું. પણ એક વખત હું હોલીડે કેમ્પથી અહીંયાથી દર્શન કરવા ભવાની માતાજીએ જોયું તો બોર્ડ મારેલો હતો, ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રી ક્રિકેટ ગ્રાઉન્ડ. પછી આ વહીવટદાર શાસન એવું બોર્ડ ઉતરી ગયો, ગ્રાઉન્ડ મને ખબર ન પડી ક્યાં બોર્ડ જ હતું. અને બોર્ડ મારવાનો એમને શોખ છે, નામ લગાવવાનો એને શોખ છે. હું તમને કહી દઉં, ક્યાંય અમારો બોર્ડ નહીં લાગે, લાગશે ને તો ચોરવાડના ગૌરવનો જ બોર્ડ લાગશે, ચોરવાડના કામોનો જ બોર્ડ લાગશે. હું કામ કરતો જ નથી કે મારે મોડું થયું. અરે આવાસ યોજનાની વાત કરો, એ આવાસ યોજનામાં હું રાજકારણમાં નતો, મેં તમને કીધું એમ. અને એ સમયે એક યોજના આવી, 1000 રૂપિયા ભરી અને આવાસ યોજનાનો લાભ ઉઠાવવા.
એ સમયે યોજનાનું નામ ઇન્દિરા આવાસ યોજના. હું રાજકારણમાં હતો ને મને કઈ બધાય કહેતા હતા કે તું નગરપાલિકા લડી લે. મેં કીધું આપણું કામ જ નથી. અને તઈએ એને બીક લાગતી હતી કે આ હરો ક્યાંક આમાં ન ઘૂસી. પણ મારી એન્ટ્રી જ પાછી ધમાકેદાર. આપણે એટલું થયું જ નહીં. એ સમયે હું ધારાસભ્ય થયો. એ સ્કીમ હજાર રૂપિયામાંથી ઘણા લોકોએ ભરી. એને મારે એટલા માટે યાદ કરવા કે આજે આવાસ યોજનાનું કામ કેવું થયું છે તમે બધા જાણો. એ કામમાં કેવું થયું એમાં મારે પડવું જ નથી. તે જેને કર્યું હોય ને મુબારક, ભગવાન ઉપરવાળો જુએ છે. કોકનો માઇક દો. પણ મારે એમ કેવું છે કે જ્યારે નગરપાલિકા એમના હાથમાં ગામે આપી એ સમયે આ ઇન્દિરા આવાસ યોજનાનું ટેન્ડર બહાર પાડ્યું. એને બીક લાગી કે રાજેશ ધારાસભ્ય થઈ ગયો, આમાંથી ટેન્ડર નાખ્યું, કેન્સલ કરી નાખ્યું. અને આખરે સરકારે એ યોજના બંધ કરી અને પછી આ આવાસ યોજના બીજી મંજૂર થઈ. જો કદાચ એ હીરાનામાએ કરેલી આવાસ યોજના હોત ને તો આજે હજાર રૂપિયામાં લોકો ત્યાં રહેતા હતા. અને જમીન જ્યારે હિન્દુસ્તાન લીવર અને ગદરે મરીન આ બંને એક અહીંથી વેચી નીકળી જવાનું હતું, એક ત્યાં આવવાનું હતું. એ સમયે અહીંયા બેઠેલો એક વ્યક્તિ એમ કહેતો હતો કે રાજેશભાઈનો આ ગદરેમાં ભાગ છે એટલે એ તમને સાથ અને સહકાર નહીં આપે. હું તમને 20 લાખ રૂપિયા આપું. તેથી 35 મિનિટની ઓડિયો ક્લિપ બહાર પડ્યા પછી પણ કોઈ એમ માન્યું નહીં કે આમાં રાજેશભાઈનો ભાગ નથી. છે એમ માનીને જ હાઈલાઈટ મને 2 વખત ઠોકી નાખી. ઈ જમીન જે ત્યારે આવાસ યોજના બને ને હિન્દુસ્તાન લીવરને આખી જમીન આપેલી. એ પછી મેં એમાં પાર્ટ પાડી નાખ્યા. એ સમયે જ્યારે હું રાજકારણમાં નહોતો ત્યારે ઈ કદાચ આખી પણ ગદરે મરીને જોતી હોત તો એ સમયની સરકાર એમને દેવા માટે તૈયાર હતી. પણ મેં વિચાર કર્યો કે મારા ગામની જમીનમાં સરકારી જમીન ઓછી હોવાને કારણે ક્યારેક કંઈક ભવિષ્યમાં ડેવલપમેન્ટ આવે તો ક્યાં કરીશું, તો આના જેવી જગ્યા ના મળે એટલે મેં એ જમીનના 2 ભાગ કરી નાખ્યા. એક જે કંપનીનો ભાગ હતો એને A બતાવ્યો અને જે ખાલી જગ્યા હતી એને B બતાવ્યો. એમ કરી અને મેં સરકારી જમીન એમાંથી કઢાવી. આજે ત્યાં આવાસ યોજના છે. ઘણા લોકો આજે પણ એમાં રહેવા ગયા છે પણ હપ્તા ભરી નથી શકતા. કદાચ એ હીરાનામાએ જે યોજના લેવા હોત તો લોકો હજાર રૂપિયામાં આજે આવાસ યોજનામાં રહેતા હોત, એને હપ્તા ના ભરવા. આ બધા એક લાઇબ્રેરી બનાવશે એવું પણ કીધું. હોલિડે કેમ્પ વિકાસની મારા 2 મુદ્દા છે. અને મેં તમને કીધું કે હું તમને રોજગારી આપીશ. વચન સાથે કહું છું, આજે પણ કહું છું, આવતીકાલે કહીશ અને 5 વર્ષ પછી એમ કહીશ કે મેં રોજગારી આપી, મારી સરકારે રોજગારી આપી. આ ચોરવાડ બંદરની જેટી બનાવી અને આ ગામના લોકોને રોજગારી. મને કઈ આમ મારી જાત પર એમ થાય કે મારે કેમ સમજાવવા તમને લોકો. આ જેટી બનાવવાની વાત કરું ને તો કે ખારવાઓને જ ફાયદો થાય, આ કોળી સમાજને કઈ આવશે જ નહીં. હું વડોવન બાજુ ગયો તો કે અહીંયા પેલું કરવું છે તો કે 10 વર્ષમાં તમે એને મત આપ્યા થયું તો કે નહીં,
હું તમને અત્યારે તારીખ લખવી હોય તો લખી લેજો, 5 વર્ષ પછી મને આપી દેજો, 5 વર્ષ પછી આ જમીનનો અત્યારે ભાવ લખી રાખજો કે આ જમીનનો શું ભાવ છે ને હું 5 વર્ષ પછી પાછો આવીને ત્યારે વડોવન રોડની જમીનના ભાવ શું છે ને એ મને કહેજો. ચોરવાડ બંદર બનશે તો આ ગામનો છકડાવાળો એ બોલેરોમાં જશે. આ ગામના બહેનોને બહાર ક્યાંય નોકરી કરવા નહીં જવું પડે, ક્યાંય મજૂરી કરવા નહીં જવું પડે, એમને રોજી રોટી અહીંયા મળશે. આ ગામનો યુવાન પોતે પણ બોટ કે હોડીના માધ્યમથી પોતાનો ધંધો રોજગાર ઉભો કર્યો છે. કારણ કે મચ્છી એક એવું ક્ષેત્ર છે કે જેમાં સૌથી વધારે પૈસો રોકડો આવવાનો ક્ષેત્ર એટલે મચ્છી. અને 12નો રૂપિયો જ્યારે અહીંયા આવે ત્યારે જ ગામનો વિકાસ થાય ને ત્યારે જ રોજગારી. અહીંયા બંદર નતું તોય ગદરેવાળાને હું અહીં ગલગલિયા થતા નથી આવ્યા, એટલે શાંતિ હતી એટલે આવ્યા. હિન્દુસ્તાન લીવર વાળાને અશાંતિ થઈ ને એટલે વયા ગયા. હું અહીંયા બેઠેલા ઘણા લોકો હિન્દુસ્તાન લીવરમાં કામ કરતા હતા, એને હું એવા સમયે કહેતો કે ભઈલાઓ આના જેવું કામ નહીં થાય, તમે રહેવા દો, ન થાય. અત્યારે બધાય જેમ કે હિન્દુસ્તાન લીવર બહુ હારી, પણ એ યુનિયન બન્યું અને યુનિયનના કારણે આ ગામની રોજી રોટીને બધું થયું. પણ હવે વિચારવાનો સમય છે અને હવે નિર્ણયનો સમય છે. ખોટા વચનો, ખોટા વાયદા અને તમારો વિશ્વાસ તમે 10 વર્ષ સુધી અમને આપો. એમાં મને કઈ ફરક નથી પડ્યો. તમે મને 4 વખતની ચૂંટણીમાં મને સંસદ સભ્ય સુધી પહોંચાડ્યો, 2 વખત નગરપાલિકા હાર્યો, તો મને કઈ નુકસાન વ્યક્તિગત થયું છે? મને કઈ નુકસાન વ્યક્તિગત થયું છે? 2 વખત મને ઠોકી નાખ્યો તોય હું પાછો રણ મેદાનમાં પાછો એકડો થઈને આવ્યો કે નહીં? મને કાંઈ નુકસાન છે નહીં. પણ હા, મને એક નુકસાન જરૂર છે કે મેં અને મારા ગામના યુવાનો, બહેનો, માતાઓ, દીકરીઓ એમણે જોયેલા ચોરવાડનું સપનું હું પૂરું નહીં કરી શકું જો હવે કંઈક પણ કરશો. હું માત્ર ને માત્ર 5 વર્ષ માંગુ છું તમારી પાસે. હું અત્યારે આ મંચ ઉપરથી એમ કહું કે 5 વર્ષ મને આપો. આવનારા સમયમાં હું તમારી પાસે કોઈ અધિકાર કે કોઈ વિચાર લઈને નહીં આવું, પણ મારે 5 વર્ષ જોઈએ છે. અને તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મને 5 વર્ષ આ વખતે ચોરવાડ નગરપાલિકા મારા 24 ઉમેદવારો એ મારા ગુલામ બનીને નહીં પણ તમારા સેવક બનીને રહેશે, એ પણ ખાતરી આપું. આ ગામમાં પદ્ધતિ થઈ છે કે ચૂંટાઈને એની ગુલામી કરીને આ ગામના નગરપાલિકાના સ્ટાફને પોતાના ઘરના કામ કરાવવા, પૂછ્યા સિવાય કરવાનું નહીં. કઈ પણ ઇમરજન્સી કામ હોય તો પ્રમુખ સાહેબને પૂછ્યા વગર કામ ન થાય. હું તમને ખાતરી આપું છું કે આમાં નહીં, ચોરવાડ નગરપાલિકામાં કોઈ પણ કર્મચારીને ફોન કરશો ને તો પણ તમારું કામ થશે, કારણ કે તમારા સપનાનું ચોરવાડ છે. હું હજુ બોલું તો હજી 2 કલાક લઈ શકું, પણ હવે આ મનાથી કંટાળી જશે બધા. હજી સારું રાખું પાણી પીવી. ઉભો હવે થોડીક વારમાં પૂરું કરી.
ચોરવાડ મારે મેં કીધું એમ કે આ અત્યારે રોડ બને છે, હું તમને વચન આપવા લોકોએ ગેટ નાખવાનું કીધું. તો તમે મને નગરપાલિકા આપશો તો એ ચોરવાડના રોડને રજવાડી રોડ ના બનાવું તો હું રાજેશ ચુડાસમા છું. હવે આપણા દીકરા દીકરીઓને પ્રી વેડિંગ માટે બહાર ન જવું પડે. ઓલી બાજુ બાયપાસ ને આ બાજુ રજવાડી રોડ, ઈ બેમાં જ પ્રી વેડિંગ પતી જાય. ખર્ચો જ નહીં. અને ઈથી વિશેષ વધારેમાં વધારે પ્રી વેડિંગ કરવું હશે તો ચોરવાડ હોલિડે કેમ્પ બની જશે, ત્યાં પ્રી વેડિંગ કરી લઈશું. બહાર નહીં જવું પડે. હવે ચોરવાડની બહાર કઈ જ નહીં, બધું ચોરવાડમાં. રોજગારી તો કે ચોરવાડમાં, આનંદ તો કે ચોરવાડમાં, સેલ્ફી નો ફોટો તો કે ચોરવાડમાં, અને હારામાં હારું માછલું તો કે ચોરવાડ બંદરમાં, હારામાં હારું પાન તો કે નાગરવેલ નું ચોરવાડનું, હારામાં હારો ત્રોપો આપણે ઓલા રાજુભાઈ કેવા બધા 10 ગાડીઓ ભરીને હવે 20 ગાડી ભરશે. કારણ જેવું ચોરવાડ બંદર બનશે, રોજગારી મળશે એટલે રાજુભાઈ ને બહારથી આ માણસો લેવા જવા પડશે નાળિયેર પાડવાના કેરલા બાજુથી. આ ફાઇનલ છે. પણ આ બધું ફાઇનલમાં 16 તારીખ સુધી તમે મારા ભેગા રહેવો તો થાય. અને એમાં જો તમે ક્યાંય કચાશ રાખશો તો પાછું મને કઈ વાંધો નથી. આ ગ્રાન્ટો મારા પપ્પા દેતા, આ ગ્રાન્ટો નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આપે છે. આવશે રોડ બની જાય, 5 વર્ષ પછી ચૂંટણી આવશે, પાણી પૂગી જાય, એમ કરીને પાછા મત માગી જાય. પણ એવું કરવું જરાક ખોખારો ખાય. તમારા હાથે કસરત કરું, મારો અવાજ દે. પણ મેં એક વખત આ મંચ ઉપરથી કીધું હતું જ્યારે પ્રદેશ મંત્રી બન્યો હતો ત્યારે, હું પ્રદેશ મંત્રી બન્યો હતો અને મને અહીંયા મારું સ્વાગત કર્યું હતું. અને તે દિવસે મેં એમ કીધું હતું કે મારા સ્વપ્નનું ચોરવાડમાં જેમ વર્ષો પહેલા ભૂરિયા અહીંયા દરિયાકાંઠે આવતા ને એવું ઇન્ટરનેશનલ હોલિડે કેમ્પનું સ્થળ ચોરવાડને બનાવવાનું સપનું મારું અને સાકાર કરીને જ રહીશ. મારે માત્ર ને માત્ર તમારો સાથ જોઈએ, બાકી બધું રેડી છે, ખરેખર રેડી છે. તમે રેડી હોવા જોઈએ. અને ખાસ કરીને મારે ચોથા વોર્ડના અંદરના રહેતા ઇતર સમાજના લોકોને, તમે ડરમાં જીવો છો મને ખબર છે, તમે ડરીને મત કરવા માટે પણ નથી જતા, તમારે અહીંથી ચોરવાડ છોડીને જવું પડે છે. હું ઇતર સમાજના તમામ આગેવાનોને વિનંતી કરું છું ને એમને એટલી ખાતરી આપું છું કે ચોરવાડને એવું બનાવીશ કે જે બહાર રહેવા ગયા હોય ને એમને પણ પોતાનું વતન યાદ આવે અને પોતાના ચોરવાડમાં રહેવા માટે એમને પણ આગ્રહ આવે. શા માટે ડરવાનું? અરે તમારો અધિકાર છે લોકશાહીમાં, તમારે મત આપી અને તમારો નિર્ણય કરવાનો અધિકાર તમને આ લોકશાહીમાં સંવિધાને આપ્યો છે. કદાચ એ તમારી સામે હોય તો ઠીક છે, પણ મત પેટીમાં તો એકલા છો ભગવાનનો નામ લઈ જય ભવાની કરી અને બટન દબાઈ દેજો. કઈ ચિંતા કરતા નહીં. કાઈ જણા 2 જણા આવ્યા મને કે મને એમ કહી છે કે તારે હવે શું કરવાનું છે? કે 10 વર્ષ કેના ભેગો રહ્યો તો કે એના ભેગો. તારું હું કાઈ નહીં. મને એમ કીધું 19 તારીખ હું તને જોઈ લઈ. 19 આવવાની જ નથી, 18મી એ કેસ બધા પૂરા.
ત્યાર પછી 79 મારી દઈશે. અને શા માટે ડરવાનું? તમે કોઈ ગુનો કર્યો અને તમારા સપનાઓની પૂરા કરવા માટે જો તમને ડર લાગતો હોય તો કોઈ નવરું નથી તમારા સપના પૂરા કરવા માટે. અને ખાતરી સાથે કહીએ છીએ, અરે હું તમને એટલી ખાતરી આપું, કદાચ તમે મારો સાથ આપો કે ના આપો, ચોરવાડ બંદર અને હોલિડે કેમ્પ બનાવીને જ રહીશ. હવે નિર્ણય તમારે કરવાનો છે. હવે નિર્ણય તમારે કરવાનો છે કે મને સાથ આપવો છે, સપના ચોરવાડના પૂરા કરવા છે, આ ચોરવાડનું શિક્ષણનું સ્તર વધારવું છે. તો બે હાથ જોડીને ફરી એક વખત કહું અને મને બે હાથ મુઠ્ઠી વાળી, મુઠ્ઠી એવી વાળી કે 5 વર્ષમાં હું જ્યારે મારું સપનું ભૂલું ને તો આ મુઠ્ઠીનો મુક્કો મને મારી દેજો ગાળમાં. એટલા માટે તમને મુઠ્ઠી ધરાવી છે. મને હાવ લગાડવા માટે મુઠ્ઠી નથી ધરાવી. એ મુઠ્ઠી વાળી અને 24 ઉમેદવાર વીરા કરવા ક્યાં? એ આ વીરા કરવા મારો સ્ટાર પ્રચારક. બધાય વિચારમાં પડી ગયા તો મને ગોતી એવો ક્યાંથી? 5 વાગ્યા સુધી મેં મંથન કર્યું કે કરવું હું, અને સવારમાં ઉઠીને 5 વાગ્યામાં કોકને મેળવેલા કે ક્યાં જાવ. હવે વીરાભાઈ ને ખબર નથી કે આ ચૂંટણી મારે લડવાની. 5 વાગે હીરાભાઈ શરીર નાઈટ નથી. બીજું વાત બોલી કાંઈ વાંધો નહીં. આ વીરાભાઈ આવ્યા, 4 કમળ ઉપર મંથન કરતો. બીજું કે મેં તમને ક્યાંક ઠપકો પણ આપ્યો, આજીજી પણ કરી હશે અને તમારો ડર પણ તોડવાનો મેં પ્રયત્ન કર્યો હશે. પણ આ માત્ર ને માત્ર વડીલના દીકરા તરીકે, એક મિત્ર તરીકે, એક બેનના ભાઈ તરીકે આ બધા મને અધિકાર આ ગામના લોકોએ જ આપ્યા છે. એટલા માટે મેં તમને ક્યાંક ને ક્યાંક વડીલ બનીને ઠપકો પણ આપ્યો છે, મિત્ર બનીને તમારી મિત્રતા નિભાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. એટલે મારી કઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો. પણ 24 ઉમેદવાર એક વખત ઉભા થઈ ચોરવાડમાં લાગતા વળગતા જેટલા સગાવાલા કોઈ પણ હોય એ તમામને ફોન